હરિદ્વારથી કાવડ લઈને નીકળેલો થરાદ તાલુકાના ભાચર ગામનો યુવાન સતત 44 દિવસથી ખભા પર 25 લીટર ગંગાજળ સાથેની કાવડ લઈ ચાલી રહ્યો છે, જે આજે ધાનેરા પહોંચતા લોકો કાવડના દર્શન કરવા પહોંચ્યા હતા, જે હવે ભાચર ગામ પહોંચતા પોતાની યાત્રા પૂર્ણ કરશે। કાવડ યાત્રાની વાત કરીએ તો શિવ પુરાણ અનુસાર સમુદ્ર મંથન શ્રાવણ માસમાં થયું હતું, જેમાં મંથન દરમિયાન 14 પ્રકારના માણેકની સાથે હળાહળ ઝેર પણ નીકળ્યા હતા। આ ઝેરથી સૃષ્ટિને બચાવવા ભગવાન શિવે હળાહળ ઝેર પીધું હતું, જેથી તેઓને નીલકંઠ મહાદેવ પણ કહેવામાં આવે છે, જેના કારણે તેમનું ગળું બળવા લાગતા મહાદેવના પરમ ભક્ત રાજા રાવણે ગંગાજળ લાવી મહાદેવને ચડાવતા ગળાનું ઝેર શાંત થયું હતું। ત્યારથી આ કાવડ યાત્રાની શરૂઆત થઈ હોવાનું કહેવામાં આવે છે। મને આજ 6ઠા મહિનાની 8 તારીખ નું ચઢ ઉઠાયું હતું હરકીપેટી હરિદ્વારથી। આજ મને 44 દિવસ થઈ ગયા છે અને એક સનાતન ધર્મ માટે એક મનુષ્ય જીવન મળ્યું એટલે એક આત્મ મહાદેવ માટે કાર્ય કરવું હતું।